તો આગળ વાત કપરાડાના તાલુકાની જ્યારે પહાડી વિસ્તારના ગામડાઓમાં જ્યારે આદિવાસી સમાજ દ્વારા હોળીના તહેવાર પરંપરાગત ઢબે અને અખંડ શ્રદ્ધા ભાવે ઉજવવામાં આવતા હોય છે। માટે મોટી હોળીના એક દિવસ પૂર્વે સળગાવવામાં આવતી નાની હોળીને સ્થાનિક આદિવાસી ભાષામાં ધાકલી હોળી તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રથા આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરા અને ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ અંશ છે। ધાકલી હોળીના અવસરે ગ્રામજનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ એકત્રિત થાય છે। ગામના વડીલો અને પૂજારીઓ દેશી રીતિ રિવાજ મુજબ પૂજાપાઠ કરે છે। તૂર, થાળી અને ઘડસે જેવા સ્થાનિક વાદ્યોના મધુર નાદ સાથે ધાર્મિક આ વિધિનું આયોજન કરવામાં આવે છે। વિધિ પૂજા પૂર્ણ થયા બાદ હોળી દહન કરવામાં આવે છે। હોળી દહન પછી ગામના લોકો હોળીમાં આસપાસ ભેગા થઈ સ્થાનિક વાજિંત્રો પર નાચ દ્વારા આનંદ વ્યક્ત કરે છે। યુવાનોથી લઈને વડીલો સુધી ઉત્સાહમાં પૂર્વક ભાગ લે છે। સમૂહ એકતા અને સામૂહિક આનંદનું પ્રતીક છે। તો સાથે આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા વિસ્તારમાં હોળી માત્ર તહેવાર નહીં પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું જીવંત ઉત્સવ છે। नाम मनेश तुलजी मेढा, गाम टुकवाड़ा, फड़ी सागरमा। अमे आदिकालथी होળી दहन करता આવ્યા છે। आदिवासी संस्कृति प्रमाणे अमारा वडीलो होળી રીત रिवाज मुजब दहन करता આવ્યા છે, होળી उजवता આવ્યા છે ने हजू पण अमे भविष्यમાં उजवीए छे। तो माझं नाव रमेश रावजी गरेल, तो कुवाड़ा गाम आणि सागरमाळ फळियो एमाथे म्हणजे येथून काय वडील लोक करत आहे ना ते रीतीने बाळक माणूस आता आम्ही करत आहोत, दहन करत आहोत। आड वडील आता ठेवलं नाही आणि पोरावर जपून दिला।